સુરતના અમરોલી વિસ્તારમાં 7 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે। ક્રાઇમ બ્રાન્ચે આણંદની 2 આરોપીને પકડીને જેલના હવાલે કર્યા છે। આરોપીઓએ કલેક્શન એજન્ટને ચપ્પુ મારીને 7 લાખની લૂંટ ચલાવી હતી। પોલીસે આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓની સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન વસોયા છે જે કતારગામ રહે છે અને પૈસાના કલેક્શનનું કામ કરે છે। એ 7,88,000 જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેગનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા। પાછળથી 2 અજાણ્યા ઇસમો આવી આ થેલો એના ખંભા ઉપરથી ઝડપી ચીલઝડપ કરી અને ભાગી ગયેલા। જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર, આ બંનેને ઝડપી પડ્યા હતા। એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ 4 લાખ 4.5 લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે। આ બંનેની ધરપકડ કરવામાં આવે છે। આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે।